સ્વજનો અને મિત્રો, મારો જન્મ જૈન પરિવારમાં થયો છે એનો આનંદ છે. અને મારો જન્મ જૈન પરિવારમાં થયો છે એટલા માટે જ હું આ વાત કરી રહ્યો છું એવું નથી. જૈન ધર્મના કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતો મને ખૂબ ગમે છે. એમાં ખાસ કરીને ખાણીપીણી બાબતની જે આચારસંહિતા જૈન ધર્મ પાસે છે એવી કદાચ વિશ્વના કોઈ ધર્મ પાસે નથી. જૈન ધર્મમાં એક ઉણોદરી વ્રત કહેવાય છે. ઉદર એટલે પેટ અને ઉણોદરી એટલે પેટને જરૂર કરતાં ઓછો આહાર આપવો, એટલે કે ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું. અલ્પાહાર, મિતાહાર વગેરે શબ્દો એના માટે પ્રયોજી શકાય. એક સર્વે પ્રમાણે ભારત દેશમાં રાંધેલા અનાજનો જે બગાડ થાય છે એ જો અટકી શકે તો ઓછામાં ઓછા 2 લાખ માણસોને 3 ટંકનું જમવાનું ભરપેટ મળી શકે. એ બગાડ અટકે એ બહુ જરૂરી છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે સોશિયલ મીડિયા બહુ ખરાબ છે. એવું નથી. સોશિયલ મીડિયાની ઘણી વાતો બહુ સારી અને સાચી પણ હોય છે. ગઈકાલે જ એક વોટ્સએપ મેસેજ મેં જોયો. એમાં એક બાળકને એવું પૂછવામાં આવ્યું કે તમે ભોજન કરતી વખતે એઠું કેમ નથી મૂકતા? અને બાળકે એવો સરસ જવાબ આપ્યો કે મને ખબર છે કે મારા પપ્પા અનાજ, કઠોળ વગેરે ખરીદીને લાવે છે, કેટલી મહેનત કરીને લાવે છે. મારી મમ્મી એ અનાજ કઠોળમાંથી જે રસોઈ બનાવે છે એના માટે કેટલો બધો પુરુષાર્થ કરે છે. અને એથી એ મોટી વાત, એક ખેડૂત ખેતરમાં કાળી મજૂરી કરીને અનાજ, કઠોળ વગેરે પકવે છે. તો એનો બગાડ ન થવો જોઈએ. અને એ અટકાવવા માટે આપણે સૌએ સજાગ થવું પડે. લગ્ન સમારોહ હોય કે બીજા કોઈ જાહેર ફંક્શનમાં જમણવાર હોય ત્યારે કેટલો બધો બગાડ થતો આપણે જોઈએ છીએ. જૈન ધર્મ ઉણોદરી વ્રત આપણને શીખવાડે છે. એટલે આપણે ઘરે પણ ભોજન કરવા બેઠા હોય ત્યારે ભૂખ કરતાં થોડુંક ઓછું લેવું. જો આ કન્સેપ્ટ સ્વીકારીએ તો મને લાગે છે કે અનાજના બગાડનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. જૈન ધર્મની એક બીજી વાત જે નવકારશી અને ચૌવિહારની છે. નવકારશી એટલે સવારે સૂર્યોદય થાય એના 48 મિનિટ પછી આહાર પાણીનો ઉપયોગ કરી શકાય. અને ચૌવિહાર એટલે રાત્રે સૂર્યાસ્ત થાય એની 48 મિનિટ પહેલાંથી આહાર પાણીનો ત્યાગ કરવાનો હોય. ટૂંકમાં તમે જુઓ તો 24 કલાકમાંથી 12 કલાક કરતાં પણ વધારે સમય આહાર પાણીનો ત્યાગ કરવાની વાત ચૌવિહાર અને નવકારશી દ્વારા જૈન ધર્મ કરે છે. તો અત્યારે જે આરોગ્યને લગતા કેટલાક પ્રશ્નો છે એનું સોલ્યુશન આ દ્વારા આવી શકે એમ છે. આપણને ડૉક્ટર કહે કે તમારે રાત્રે ભોજન નથી કરવાનું અથવા ગળ્યું નથી ખાવાનું કે મીઠાવાળો ખોરાક નથી ખાવાનો, તળેલું નથી ખાવાનું તો જ આપણે માનીએ. પણ ધર્મના નામે સાચી વાત કહેવામાં આવે તો પણ આપણે ન સ્વીકારીએ તો એ આપણે મૂર્ખામી કહેવાય. મને જૈન ધર્મ એટલા માટે ગમે છે કે એના કેટલાક સિદ્ધાંતો માત્ર વિજ્ઞાનને આધારે રચાયેલા નથી, પણ એના કેન્દ્રમાં સમાજનું હિત પણ જળવાયેલું છે. એટલે હું જૈન ધર્મના આ સિદ્ધાંતોનો આદર કરું છું. પાલન નથી કરી શકતો ક્યારેક, એનો મને અફસોસ પણ છે, પણ આદર કરવાનું તો મારા હાથમાં છે. આવા સારા વિચારો ક્યારેક આપના સુધી પહોંચાડવાનું મન થાય છે એટલે મેં રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. અને એમાં આપ સૌના સરસ પ્રતિભાવ મળતા રહે છે. એટલે વધારે ને વધારે આવા નાનકડા વિડીયો બનાવીને તમારા સુધી પહોંચવાનું મન થાય છે. આપ સૌનો આભાર. ફરીથી મળીશું, વારંવાર મળીશું.
અને મળતા રહીશું.